કોઈ એક ઓડિટોરિયમમાં 8689 વિદ્યાર્થીઓ એવી રીતે બેઠા છે કે જેથી એક હરોળમાં જેટલા વિદ્યાર્થીઓ બેસે તેટલી જ હરોળ છે, તો ઓડિટોરિયમમાં કેટલી હરોળ હશે? તમને એક સીધી વાત સીધી ભાષામાં સમજાવી દઉં મિત્રો. હું તમને એમ કહું કે આડી હરોળમાં જેટલા વિદ્યાર્થી છે એટલા જ ઊભી હરોળમાં છે. તો ચલો આડી હરોળમાં માની લો દોસ્તો 3 વિદ્યાર્થી હોય. આડી હરોળમાં 3 વિદ્યાર્થી હોય મિત્રો, તો ઊભી હરોળમાં એ 3 જ હોવા જોઈએ કે નહીં? તો ઊભી હરોળમાં એ 3 જ હોવા જોઈએ દોસ્તો. ચલો આડી હરોળમાં જેટલા છે એટલા જ ઊભી હરોળમાં છે. તો સાહેબ આડી હરોળમાં 3 છે તો ઊભી હરોળમાં એ 3 હોવા જોઈએ. તો 1 2 3 4 5 6 7 8 9. સાહેબ 3 આડી હરોળ હોય અને એટલી જ ઊભી હરોળ હોય તો 3 તરી 9 થાય. સાહેબ 4 આડી હરોળ હોય અને 4 ઊભી હરોળ, ચોગું 16 થાય. તો જ્યારે આવો પ્રશ્ન આવે કે આડી હરોળમાં જેટલા વિદ્યાર્થી છે એટલા જ ઊભી હરોળમાં છે, તો જેટલા આડી હરોળમાં છે એટલા જ ઊભી હરોળમાં છે, જ્યારે આવો શબ્દ વાપર્યો હોય ત્યારે સમજી લો એનો વર્ગ કરીને આપ્યો હોય અને આપણે એનું વર્ગમૂળ શોધવાનું હોય. તો એનો મતલબ મારે આનું વર્ગમૂળ શોધવાનું થાય. તો ચલો 6889 નું વર્ગમૂળ શોધો. વર્ગમૂળ શોધવાની ઘણી બધી મેથડ છે. એક યુનિવર્સલ એપ્રોચ આપણે અપનાવ્યો હતો. પાછળના 2 અંકો ધ્યાનમાં લેવાના. 9 કોના વર્ગમાં આવે? 3 માં આવે કાં તો 7 માં આવે. વધ્યું 68. કોનો વર્ગ 68 કરતા ઓછો થાય? 8 8 64. એટલે આગળ નક્કી થઈ ગયું 8. 8 પછી 9 આવે. 8 9 72. 72 કરતા ઘરવાળી નાની, તો જવાબ નાનો આવે. એટલે આપણો જવાબ 83 આવે. આપણો જવાબ કેટલો આવે? 83 આવે. તો આ આપણો જવાબ થાય. 3 સંખ્યાનો ગુણાકાર 10290 છે અને ત્રણેય સંખ્યાઓ 3:5:2 ના ગુણોત્તરમાં છે. તો ત્રણેય સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? ચલો બોલો. ઓપ્શન આજે એવા સેટ કર્યા છે કે ઓપ્શનથી જવા જશો ભૂકા નીકળશે.